સીતારામ બધાને. કાલે વિડીયો નથી મૂક્યો, આજે ટાઈમ નથી. એક દિવસ ઘરે રોકાણી, શનિવારે ભાઈને દાખલ કર્યો હતો. શનિવારે હું આવી હતી પોરબંદરથી જુનાગઢ, વળી રવિવારે રોકાણા, સોમવારે ઘરે ગયા. પાછો એક દીમાં દાખલ કર્યો હતો, વળી 2 દિવસ ત્યાં પાછી જુનાગઢ છું. અત્યારે હું છું હોસ્પિટલની અંદર જ. કાલ સવારની એવી છું. કાલે ટાઈમ જરાય નહોતો મળ્યો એ ભાઈની પાછળ. હવે કોઈ ઈલાજ જ નથી, ડૉક્ટર એમ કહે છે. શું કરવું એ સમજાતું નથી, પણ તાતણો તો નથી તોડી નાખીએ આપણે જીવનની અંદર. એનું જ્યાં સુધી શ્વાસ લેખાય છે ત્યાં સુધી કિડની કામ નથી કરતી, ફેફસામાં પાણી ભરાઈ ગયા છે અને લીવર બગડી ગયું છે. એક શરીરના સ્પેરપાર્ટ જે છે એ અત્યારે બધા દવા ઉપર શ્વાસ ચાલે છે એમ કહીએ ને તો હાલે. એ ભગવાન એને શક્તિ આપે, રાયડું નાખે બિચારો. વળી એને સામે બેસી, હું જરાક વાર ડૉક્ટર આવ્યા ને તો 2 જણા ન રહેવા દે, તો હું બાયણે નીકળી ગઈ ચેક કરવા આવે. પ્રાઇવેટ હોસ્પિટલવાળાને ત્યાં લગભગ 6-8 મહિના સુધી સતત દવા ચાલુ રાખી. હવે એની તો ના પાડી દીધી કે નહીં સારું થાય. આજે છે શનિવાર, શુક્રવારની રજા મૂકી, શનિવારની રજા મૂકી ને હજી તે ધરાર મોકલી દીધી કે ભાંડેડું છે, આપણે નહીં કરીએ તો કોણ કરશે. મોટી બેનું માં સમાન હોય. મારી બા તો બિચારા 100 વર્ષના છે ને અમે 2 બહેનો જ છીએ અત્યારે ભાઈની માથે. સતત દિવસ અને રાત. આજ 2 દિવસ થયા. 3 મારી બેન મોટી તો બનેવી, એનો છોકરો હોય, બધે તો આખું ઘર 3 દિવસ થયા છે. હું કાલની આવી છું. હવે બેને બિચારી શરીર અલોતું, એને ડાયાબિટીસનું પેશન્ટ છે એટલે એને થોડોક આરામ જોઈએ. એટલે હું જાઉં તો અજીત કે હું ગમે એમ કરી લઈશ, બાને રાખી લઈશ. તું જ્યાં હું તેઓ ભાઈને સારું ન થાય ને, સ્કૂલે કહી દીધું કે થોડાક દિવસ ભાઈની તબિયત બહુ લથડેલી છે, ઓલા પછી શું કામના આપણે જઈને આવીને બેસીએ. અત્યારે એની મારે જરૂર છે, ભાઈને મારી જરૂર છે અત્યારે. તો આવી છું. મનીષાબેન ખાસ વિડીયોની રાહ જોઈને બેઠા હોય. બેન વિડીયો વિના ગમતું નથી, પણ મજબૂરી હોય. વિડીયો અત્યારે મારે માટે જરાય મહત્ત્વનો નથી. અત્યારે સૌથી વધારે મહત્ત્વનું છે મારો ભાઈ. અને બસ ભગવાન કોઈ પાસે કોઈનું આયુષ્ય જે છે ને, ઈશ્વર પાસે કોઈ દિવસ લાંબુ આયુષ્ય ના મગાય કે ભગવાન એના લાંબુ આયુષ્ય દે, લાંબુ આયુષ્ય દે. હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે ઈશ્વર એના જ્યાં સુધી શ્વાસ છે ને ત્યાં સુધી હવે એને દુઃખ ન દે, એને પીડા ઓછી કરી દે. અને જીવન અને મૃત્યુ તો બધા આપણે કોઈ ખેરીને જોયા જ નથી. જઈનું જવાનું કુદરતનો એક ક્રમ છે, પણ મારા કર્યા ને એટલે દુઃખ છે. આપણે કહીએ ને કે કેટલા બધાની આપણે કાયમ વાતો સાંભળતા હોય કે આમ થયું, આ જગ્યાએ આમ થયું, આટલા માણસો મૃત્યુ પામ્યા આ જગ્યાએ. ત્યારે આપણને દુઃખ થાય ખરી અને એની પીડાનો અહેસાસ થાય. પણ જ્યારે આપણું પોતાનું અંગ, આપણા અંગના ગુમડા કહેવાય, આપણા ભાઈ ભાંડેડા જે છે ને એ આપણા અંગના ગુમડા કહેવાય. અને એના સંકટના સમયે જો આપણે એને સાથ ન આપીએ અને આઘા વયા જઈએ. મારી બાની ઉંમર જોઈએ ને તો ત્યારે એની દયા આવે કે 100 વર્ષની ઉંમર, પોતે કાંઈ કરી શકતા નથી, કોઈ ભેગું કોઈ દવાખાને આવે એમ નથી. બેનથી તો થાય એમ જ નથી. મારી બેનનું તો શરીર તમે જોયું છે બિચારીનું, તો એ ટાંગો લગલાગાવતી બિચારી, ઉપરથી નીચે, નીચેથી ઉપર. જુનાગઢમાં હું અજાણી પડું થોડી, કારણ કે મારું પ્રોપર હું જુનાગઢની નથી, ગામડાની છું ને. છેલ્લા 32 વર્ષ થયા તો હું પોરબંદર છું. એટલે દવાખાનામાં ક્યાં શું કરાવવાનું, રિપોર્ટ ક્યાં કરાવવા જવાના, આ બધું જે છે ને એ બેનને ખબર હોય. બિચારી બધે લઈ નળિયું કાઢે. એટલે હું હોય ને તો એને સપોર્ટ કરીએ થોડોક, ભેગા જઈએ આપણે. એને કાંઈ થાય કરે એનું ધ્યાન રાખવાનું આપણે. હું અજાણી પડું અને એનું શરીર થાકેલું છે. એટલે 2 બહેનોને હથવારો એટલે છે કે રાત્રે થોડીક વાર જાગે, થોડીક વાર હું જાગું. ભાઈને તો નીંદર જ નથી એટલે એ તો સતત જાગતો હોય. બાટલાની ટ્રીટમેન્ટ ને એના કંઈક ધબકારાના મશીનો કેટલા બધા ચાલુ છે. આજે 3 દિવસથી સતત આઈસીયુની અંદર છે. હજી રજા આપી નથી આઈસીયુની અંદર. આઈસીયુની અંદર મોબાઈલ કાઢવાના હતી એટલે કાલ મેં 5 મિનિટે વિડીયો નહોતો બનાવ્યો. સતત આઈસીયુની અંદર આજે છે. થોડું ક્યારેક બોલવું હોય તો બોલે, જરાક આંખું ઉઘડે ત્યારે, ઘેન ઓછું થાય ત્યારે ઘેનમાં પડ્યો છે. મારી પ્રાર્થના તો ઈશ્વર સાંભળે કે ન સાંભળે, મારા વતી બધાય પ્રાર્થના કરજો જરૂર, ચોક્કસ. કે બસ એના જ્યાં સુધી શ્વાસ ચાલે ને ત્યાં સુધી ઈશ્વર એને દુઃખ ન આપે, અથવા તો એના દુઃખને દામી દે. હવે આપણે બધું જાણી જ ગયા છીએ કે બધી કિડની ફેલ હોય, ફેફસા ફેલ હોય, અને આપણે જેને કહીએ ને કે લીવર, જે આખું શરીરનું તંત્ર ચલાવતું હોય. આપણે ભણેલા છીએ એટલે આપણે આઈડિયા આવી જાય. અને ડૉક્ટર તો આપને કોઈ દિવસ ચોખ્ખું કે એની સાંત્વના આપે
અને એનું ટ્રીટમેન્ટ ચાલુ, જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી એની ટ્રીટમેન્ટ એ ચાલે છે. એટલે પ્રોબ્લેમ છે મોટો, બહુ ભયંકર કઠણાઈ આવી ગઈ છે. ભેગું મારી યારે અજીતની કઠણાઈ કે બાને બિચારાનું એકલું કરવું પડે. આજે કાયમ દીમાં 4-5 વખત ફોન કરું કે રોટલી બનાવી, આનું શાક બનાવ્યું, કેરી સુધારીને દીધી, આજે રસ કરીને દીધો, આજે આમ કર્યું, આજે ભાઈ આમ કર્યું, પણ તું ચિંતા ન કરતી. હવે ત્યાં જ્યાં સુધી તાર ભાઈને હરખું ન થઈ જાય અથવા તો એનું કંઈ સોલ્યુશન ના આવી જાય ત્યાં સુધી ભાઈ પાસે રહેજે. સ્કૂલે નોટિસ આપી દીધી મેં, સોરી રજા રિપોર્ટ મેસેજ કરીને. અમારે બહુ સારા છે પ્રિન્સિપાલ છે એ, કે વાંધો નહીં બેન, નહીંતર અમારે 2 દિવસ પહેલાં તો રજા રિપોર્ટ મૂકવાનો હોય કે તમારે પ્રોબ્લેમ હોય તો વાંધો નહીં, તમે રહેજો અને તમારું સંભાળો, કાંઈ વાંધો નહીં, 2-3 દિવસ ના આવો તો બસ હાલે છે આવું. જ્યાં સુધી ચાલુ જ છે. જો બધા લઈ લઈને દવાખાનામાં આવીએ ને ત્યારે આપણને એવો વિચાર આવે કે આ પૃથ્વી પર છે ને કોઈ હાજુ જ નથી, અને ચોપાટી જઈએ ત્યારે એવો વિચાર આવે કે આ દુનિયાની અંદર કોઈ બીમાર જ નથી. આખા દવાખાનાની અંદર માણસ વાંથી વાં વ્હીલચેર લઈને જતા હોય, વાંથી વાં વ્હીલચેર લઈને જતા હોય, ને આઈસીયુની અંદર હું બહાર નીકળી, આઈસીયુની અંદર તો કાયમ મોટું એટલું બધું હોસ્પિટલ છે ને કે 7 થી 8 લાશો કાયમ આ જૂનાગઢના દવાખાનામાંથી સવારના પોરમાં. આપણે દિવસે મગજની અંદર ઓલા ઘૂમરા લઈએ અને રાતે એ ઘૂમરા લઈએ, સતત એનો અવાજ 108નો ટી 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 અવાજ ચાલુ ને ચાલુ હોય. આવું છે. અને હું અહીંયા બારોબાર ઇમરજન્સી એક્ઝિટ છે ને ત્યાં ઊભી છું લોબીની અંદર, એટલે માણસ થોડાક ઓછા હોય એટલે સામું જોઈએ રાખે કે આ બેન એકલી ગાંડાની જેમ હું વાતું કરે છે. બસ સહન કરવાની ભાઈને બસ શક્તિ આપે. બીજું તો આપણે શું પ્રાર્થના કરી શકીએ. મોટી બેનનું માં સમાન હોય. અત્યારે ભાઈ બિચારો જે છે ને જરીક ભાનમાં આવે ને એમ કે બેન તું હોય ને ત્યારે મને એમ કંઈ થાય નહીં, કે મજા આવે, એમ થાય કે આપણે બધા ભાંડેડા ભેગા રહીએ. માણસને જરૂરી માણસની સગા સંબંધીઓની જરૂર ક્યારે હોય ખબર? બીમાર હોય ને ત્યારે. બીમારીમાં આપણું સાચું હકું કોણ છે ને એની તમને ઓળખાણ થાય. બાકી તો સંપત્તિ, ભાગ, વસ્તુ કાંઈ જોતી હોય, બધું લેવું કરવું હોય ત્યારે બધા પહોંચી જાય, એક પહોંચી જાય. પણ ખરેખર રૂપિયાનું કંઈ મહત્ત્વ નથી. અત્યારે લાખો રૂપિયા ભાઈ પાસે હોય કે ગમે હોય, પણ કોઈ સેવા કરવાવાળું ને હાથ પકડવાવાળું ન હોય તો કરે કોણ? આજે 6-8 મહિનાથી અમારે કાકાનો દીકરો છે, સતત કાયમ 2 દી 5 દી 2 દી 5 દી દવાખાને રહી આવતો. મારી બેન અહીંથી જતી, વર્ષ દિવસ ત્યાં પ્રાઇવેટની દવા ચાલુ હતી. ડૉક્ટરે કહી જ દીધું હતું કે આ પ્રોબ્લેમ છે એટલે આવું થાય. બહુ વધારે તમને ના કહી શકું. આજે મને ડૉક્ટરે કહી દીધું કે તમે તો બેન એજ્યુકેટેડ છો અને તમે લોહીના સંબંધ છો, દુઃખ તમને ચોક્કસ થાય, પણ તમને હું સત્યતા જણાવી દઉં કે તમારે સમજી લેવાનું કે લગભગ બધું ફેલ છે. હવે ઈશ્વર એના શ્વાસ જ્યાં સુધી ટકાવે ત્યાં સુધી. અમે ભાઈને કાંઈ જણાવ્યું નથી. ભાઈ એટલે વિડીયો બનાવું છું. ભાઈ વિડીયો જોવાની એને હોયાય નથી, અને એનો હાથે કામ કરતો નથી, ધ્રુજે. બસ પથારીમાંથી ટોયલેટ સુધી આપણે પકડીને લઈ જવો પડે. જોકે અત્યારે તો બધી નળીઓ ફિટ કરેલી છે, વોશરૂમની નળી ફિટ કરેલી છે, ઓક્સિજનની નળી ફિટ કરેલી છે, ઘણી બધા મશીનો એના શરીરની અંદર ફિટ કરેલા છે. એટલે આઈસીયુમાં તો વિડીયો ઉતારવા ના દે અને આપણે હારાય ના લાગીએ. વળી તમે બધા એમ થાય કે બેનનો વિડીયો આજ કેમ ન આવ્યો? તમે કીધું આજ બહાર નીકળીને અત્યારે પાછા ડૉક્ટર ટ્રીટમેન્ટ કરે છે, તો એક જણાને જ રહેવા દે ને એક જણાને કાઢે બારોબાર. તો હું બહાર આવી ગઈ. તો હાલો આવજો બધાય. મારા વતી પ્રાર્થના કરજો કે મારા ભાઈને શ્વાસ તો કોઈ આપવાનું નથી ઉછીના. આ દુનિયામાં કોઈના પેટનો વાલો દીકરો હોય ને તોય ન આપી શકે. બસ એના જે જીવનની અંદર, શરીરની અંદર કોઈ પીડા ના થાય એટલી પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ. આવજો બધાય. સીતારામ.